જય જય ગૌ માતા મિત્રો. તો જ્યારે પહેલાના સમયમાં આપણી ઘરે યજ્ઞ અથવા હવન ને એવું કાંઈ થતું ત્યારે શા માટે ગીર ગાયના ઘી અથવા શુદ્ધ દેશી ગાયના ઘીનો જ ઉપયોગ કરવામાં આવતો? તો એની પાછળનું કારણ એવું છે, આયુર્વેદ ગ્રંથોની અંદર એવું લખેલું છે કે ગીર ગાયના ઘી અને અડાયા છાણાનો ઉપયોગ કરે ને તો એનાથી પૃથ્વી પરના 5 મહાભૂત છે, એની અંદર પહેલા પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, આકાશ, આ 5 વસ્તુનું શુદ્ધિકરણ માત્ર ગીર ગાયના ઘી અને એના છાણાથી થતો, કે એનો યજ્ઞ કરે એનાથી થતો. હવે આપણને લોકોને ખ્યાલ જ છે કે હમણાં 2-3 વર્ષ પહેલા જે કોરોનાની મહામારી હતી એ સમયે વૈજ્ઞાનિકોએ એવું સિદ્ધ કરેલું કે માત્ર 10 ગ્રામ ઘી જે હોય એનો ધૂપ યજ્ઞ કરવાથી 1 ટન હવાનું શુદ્ધિકરણ કરતું. એટલું તાકાત માત્ર 10 ગ્રામ ઘીની અંદર હોય છે. તો 1 લીટર મોકલાવું મારા